નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBA મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 10 ભણીએ છીએ અને પેપર નંબર 10 અંતર્ગત આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણવાનો છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં બીજા યુનિટમાં આપણે કેટલાક સર્જકોનો અભ્યાસ કરવાનો છે અને આજે જે આપણે સર્જકનો અભ્યાસ કરવાનો છે એ આખ્યાનકાર પ્રેમાનંદનો છે. તો પ્રેમાનંદની મુખ્ય ઓળખ જે છે એ આખ્યાનકાર તરીકેની છે અને એમને સમગ્ર આખ્યાન પરંપરામાં આખ્યાન શિરોમણી તરીકે ઓળખવામાં આવે છે. એની પાછળના કેટલાક મહત્ત્વના કારણો જે છે અથવા તો એક આખ્યાનકાર તરીકેની એમની જે સિદ્ધિઓ છે એને ગણાવી શકાય. એટલે એ સિદ્ધિઓ છે એમની કથન કળા, એમની રસ સિદ્ધિ, એમનું વાક કૌશલ, એમની ભાવ સૃષ્ટિ વગેરેને કારણે એમને આખ્યાન શિરોમણી કહેવામાં આવે છે. એટલે પ્રેમાનંદ દ્વારા આખ્યાન સ્વરૂપે શિખર પ્રાપ્ત કર્યું છે અને એના કારણે એમને આખ્યાન શિરોમણી કહેવામાં આવે છે. હવે જ્યારે આપણે અહીં આખ્યાનકાર તરીકે પ્રેમાનંદની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે કેટલીક સ્પષ્ટતા આપણે જરૂરી છે કે અહીં આપણે પ્રેમાનંદના આખ્યાનોની વાત કરવાની નથી, પરંતુ આખ્યાનકાર તરીકે એમની જે કેટલીક લાક્ષણિકતાઓ છે, એમની જે કેટલીક વિશેષતાઓ છે જેના કારણે એ આખ્યાનકાર ઠરે છે એને આપણે આલેખવાની છે અથવા તો એના વિશે આપણે વાત કરવાની છે. એટલે આ સ્પષ્ટતા જે છે એ આપણે હોવી જોઈએ કે એમના આખ્યાનોની વાત નથી કરવાની. અહીં પ્રશ્ન છે આખ્યાનકાર પ્રેમાનંદ, એટલે અહીં આખ્યાનકાર તરીકે પ્રેમાનંદની સિદ્ધિ મર્યાદાઓ એવો પણ તમને પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે અથવા તો આખ્યાનકાર પ્રેમાનંદનું આલેખન કરવું જેવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે. એટલે આ રીતે સ્પષ્ટતા જે છે એ જરૂરી છે. હવે આપણે ભૂમિકા રૂપે કેટલીક વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે જે સર્જક વિશે વાત કરતા હોઈએ એનો સમયગાળો જે છે એ આપણે ખબર હોવો જોઈએ. તો પ્રેમાનંદનો જે સમયગાળો છે એ એમની કૃતિઓને આધારે જ નિશ્ચિત કરવામાં આવ્યો છે અને સર્વાનુમતે એમનો સમય જે છે એ 1640થી માંડી અને 1700 સુધીનો જે સમયગાળો છે એને પ્રેમાનંદનો જીવનકાળ માનવામાં આવે છે. એટલે એમનો સમય જે છે એ 17મી સદીનો છે અને એ રીતે એમની એક ઓળખ જે છે એ ભટ્ટ પ્રેમાનંદ તરીકેની પણ છે, એની પણ આપણે ખબર હોવી જોઈએ. અને પ્રેમાનંદ જે છે એ વડોદરાના નિવાસી છે અને એમનો વ્યવસાય જે છે માણભટ્ટ તરીકેનો છે. એટલે એમણે ગામડે ગામડે જઈ અને આપણી જે આ પૌરાણિક કથાઓ છે એને આખ્યાન સ્વરૂપે વર્ણવી છે અને એ દૃષ્ટિએ પણ મધ્યકાળના સમાજને શિક્ષિત કરવાનું, સંસ્કારવાનું કામ જે છે એ પ્રેમાનંદ દ્વારા થયું છે. એટલે એ દૃષ્ટિએ પણ એમનું મૂલ્ય ઓછું નથી. એટલે એ અર્થમાં આપણે કહેવું હોય તો મુનશીના શબ્દો દ્વારા આપણે કહી શકીએ કે ભાલણથી દયારામ સુધીના મધ્યકાલીન સાહિત્યમાં વૈવિધ્યમાં, સમૃદ્ધિમાં, સર્જકતામાં અને વાસ્તવિકતામાં શ્રેષ્ઠ તો વડોદરાવાસી પ્રેમાનંદ જ છે. એ મુનશીનું કથન જે છે પ્રેમાનંદ સંદર્ભેનું એ આપણે યોગ્ય લાગે છે. હવે આપણે પ્રેમાનંદના આખ્યાનો કયા કયા છે સર્વાનુમતે, કારણ કે પ્રેમાનંદના સાહિત્ય બાબતે કેટલીક સંદિગ્ધતાઓ આપણે ત્યાં પ્રવર્તે છે. તો અહીં સર્વાનુમતે સ્વીકાર્ય એમના આખ્યાનો છે એમાં ઓખાહરણ, ત્યારબાદ અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, મદાલસા આખ્યાન, હુંડી,
શ્રાદ્ધ, સુદામા ચરિત્ર, મામેરું, સુધન્વા આખ્યાન, રૂકમણી હરણ સલોકો, નળાખ્યાન, રણયજ્ઞ, સ્વર્ગની નિસરણી, ફુવડનો ફજેતો, વિવેક વણઝારો, વિષ્ણુ સહસ્ત્ર નામ, રૂકમણી હરણ, વામન કથા, સામળસાનો વિવાહ, બાળ લીલા, દાણ લીલા, ભ્રમર પચીસી, દસમ સ્કંદ, પાંડવોની ભાંજગડ અને મહિના, એમની 25 જેવી કૃતિઓ જે છે એ સર્વાનુમતે સ્વીકાર્ય છે. એટલે આમાંના 10 જેટલા આખ્યાનો છે અને બાકીની કાવ્ય કૃતિઓ એમની છે. તો જ્યારે આપણે આખ્યાનકાર તરીકે પ્રેમાનંદની વાત કરીએ છીએ ત્યારે ભૂમિકા રૂપે આટલી કેટલીક એમના જીવન અને સાહિત્ય સર્જન ની વિગતો છે એની આપણને જાણ હોવી જોઈએ. હવે આપણે પહેલાં વાત કરી કે આપણે અહીં આખ્યાનકાર પ્રેમાનંદની વાત કરવાની છે. તો એમની જે આખ્યાનકાર તરીકેની સિદ્ધિઓ છે એને કેન્દ્રમાં રાખીને આપણે એમને આખ્યાનકાર તરીકે મૂલવી શકીએ. તો પહેલાં કઈ કઈ એવી સિદ્ધિઓ છે અથવા તો આખ્યાનકાર તરીકેની એમની કઈ વિશેષતાઓ છે જેના કારણે આપણે એમને આખ્યાનકાર તરીકે મૂલવી શકીએ? તો એવી પહેલી એમની વિશેષતા છે કથન કળા. ત્યારબાદ એમની પ્રત્યક્ષતા, એ એમની મહત્ત્વની વિશેષતા છે કે જે કંઈ એ વર્ણવે છે અથવા તો જે કંઈ એ આલેખે છે એને પ્રત્યક્ષ કરી બતાવે છે, અથવા તો એનું વર્ણન કૌશલ એને પણ તમે એની જે લાક્ષણિકતા છે એને ગણાવી શકો. ત્યારબાદ એમની ભાવ સૃષ્ટિ. તો ભાવના આલેખનમાં પ્રેમાનંદ જે છે એ સર્વ આખ્યાનકારોમાં ચડી જાય છે, ચડિયાતા છે. તો ત્યારબાદ ચોથી એમની લાક્ષણિકતા જે છે એ એમની રસસિદ્ધિ છે. અને તમને બધાને ખબર છે નવલરામનું રસ સંદર્ભેનું પ્રેમાનંદ વિશેનું કોટેશન, જે વિદ્યાર્થી એકવાર આ કોટેશન વાંચી જાય પછી ક્યારેય ન ભૂલાય એ પ્રકારનું આ કોટેશન છે કે રસની બાબતમાં પ્રેમાનંદના પેગડામાં કોઈ પગ ઘાલી શકે એવો કવિ નથી. એ નવલરામનું કોટેશન છે. આજ સુધી એ લગભગ બધાના મોઢે ચડી ગયું છે એ પ્રકારનું છે. તો રસસિદ્ધિ એમની ચોથી લાક્ષણિકતા. ત્યારબાદ વાક કૌશલ એમની મહત્ત્વની લાક્ષણિકતા છે. અને એમનો કવિ સ્વભાવ. એટલે આ રીતે 6 જેટલી લાક્ષણિકતાઓની વાત કરી અને આપણે પ્રેમાનંદ અને આખ્યાનકાર તરીકે મૂલવવાનો પ્રયત્ન કરીશું. પ્રેમાનંદની એક આખ્યાન કવિ તરીકેની શ્રેષ્ઠતા જે છે એ એમના કથન કૌશલને આભારી છે. જો એમનું નેરેશન છે, કથન એટલે નેરેશન, જે રીતે વાતને મલાવીને કહે છે એ પ્રેમાનંદની એક આગવી લાક્ષણિકતા છે. એટલે એમની પહેલી લાક્ષણિકતા જે છે વાતને મલાવીને કહેવાની, પ્રસંગની નિગૂઢ નાટ્યાત્મકતા જે છે એને એ છતી કરી આપે છે. આ એમની એક મહત્ત્વની આવડત છે. હવે કેટલાક ઉદાહરણો દ્વારા આપણે એને સમજીએ. તો સુદામાની વિદાય જેવો એક સામાન્ય પ્રસંગ આનું એક મહત્ત્વનું ઉદાહરણ છે કે કેવી રીતે પ્રેમાનંદ વાત મલાવીને કહે છે. તો કૃષ્ણ કંઈ આપતા નથી એ હકીકત પ્રેમાનંદ કેવી ઘૂંટીને કહે છે, અને એથી સુદામાના મનની આતુરતા કેવી વેધક રીતે અહીં પ્રગટ થાય છે. સુદામા જે છે વિદાય માગે છે અને કૃષ્ણ એને પ્રાર્થના કરે છે કે વળી કૃપા કરજો કો સમય. પણ પ્રેમાનંદ કહે છે ઠાલે હાથે નમીને પોળ લગી વળાવવા જાય છે, પણ કોડી એક ન મૂકી કરમાય. જુઓ આ સમયે સુદામાની જે માનસિકતા છે એ કેવી રીતે પ્રેમાનંદ એને મલાવીને કહે છે અને ઘૂંટીને કહે છે કે કૃષ્ણ જે છે કોડી એક નથી આપતો, એને વળાવવા જાય છે, કોડી એક ન મૂકી કરમાય. સુદામાને થાય છે કે સ્ત્રીથી છાનું રસ્તામાં કૃષ્ણ કંઈક આપશે, પણ ત્યાં તો પગે લાગી નારી સૌ ગઈ તોય પણ કાંઈ આપ્યું નહીં. જો કેવી રીતે ક્ષણ
જાણે કે કેમેરો એકદમ ક્લોઝમાં અહીં મુકાયો છે અને બરાબર વાતને વડ ચડાવે છે. કૃષ્ણ એક કોસ સુધી વળાવવા જાય છે, કોસ સુધી પોતાના મિત્રને વળાવવા જાય છે. સુદામો એમને પાછા વળાવતા કહે છે ત્યારે કૃષ્ણ જે છે એ ભેટીને રડી પડે છે અને કહે છે ફરી મળજો કહી એ પાછા ફરે છે કૃષ્ણ. પરંતુ ત્યારે પણ ઘરમાં કાંઈ મૂક્યું નહીં. જુઓ, 3 વાર નકાર છે એટલે કેટલી વાર 3 વાર એ ભાવને અહીં ગૂંથવામાં આવ્યો છે. એટલે વાતને કેવી રીતે મલાવી છે અહીં ખેંચતા અને અંતે તૂટી જતા આશા તંતુની વેદના આ જાતના પ્રસંગાલેખનમાંથી સાહજિક રીતે અહીં વ્યંજિત થાય છે. આમ પ્રેમાનંદ જે છે એ કોઈ પણ કથાને બહેલાવી શકે છે અને એનું કારણ જે છે એનું તરંગબળ, એની વાકપટુતા અને એનું ચાતુર્ય, એનું જન સ્વભાવનું સારું જ્ઞાન. એ રીતે કહી શકાય કે આ પ્રેમાનંદની સજ્જતા છે એની મહત્ત્વની લાક્ષણિકતા છે. કથાના તંતુને ઢીલો પડવા દીધા વિના પ્રસંગ અને પરિસ્થિતિ, પદાર્થોના વર્ણનો, પાત્રોની ભાવરેખાઓ અને દ્યોતક સંવાદોથી પ્રેમાનંદ એને ચિત્રમય બનાવી દે છે. જુઓ, ચિત્રમય બનાવી અને ભાવકને એમાં તલ્લીન કરી અને એને આગળ ખેંચી જાય છે. અને નળાખ્યાનનો આરંભ એના માટેનું એક બીજું સરસ ઉદાહરણ છે કે નળ રાજાના દરબારમાં નારદ મુનિ પધારે છે અને એક કૌતુક પ્રશ્ન પૂછી વસ્તુને અહીં ગતિ મળે છે. પટરાણી દિસતા નથી તે કહો ને કારણ શું છે? જુઓ, નળ જે છે હજી પરણેલો નથી અને ત્યારે નારદ જે મમરો મૂકે છે, આમ જુઓ તો એ જાણી કરીને કે પટરાણી દિસતા નથી તે કહો ને કારણ શું છે. અને ત્યારે નળ જે છે પોતાની વેદના પ્રગટ કરે છે કે કોઈ યોગ્ય નારી મળતી નથી. અને નારદને તો કહેવાનો અવસર મળી જાય છે ત્યારે નારદ મુનિ જે છે એ કેવા ચાતુર્યથી નળની જિજ્ઞાસા અને લાલસા ઉત્તેજાય એવી રીતે દમયંતીની વાત માંડે છે અને આગળ ચલાવે છે. અને નળના હૃદયમાં દમયંતી માટે એક કામ વૃત્તિ ઊભી થાય છે અથવા તો જગાડે છે. આમ દમયંતીના સૌંદર્યના વર્ણનની વચ્ચે પણ પ્રેમાનંદ જે છે એ નારદ નળની એક વિનોદ રસિક પ્રશ્નોત્તરી મૂકી અને એકતાંતાને ટાળે છે અને વૈચિત્ર્ય લાવી શકે છે. નારી નહીં મળવાના ખેદથી માંડી અને કામ જ્વર સુધી જે નળની અવસ્થાઓ, નારદનું ચાતુર્ય, દમયંતીની જન્મકથા અને એના સૌંદર્યની આલંકારિક પ્રશંસા, આ બધાને પ્રેમાનંદ કેવી સરસ રીતે ગૂંથી જાણે છે અને કથાને કેવી કૌતુકમય અથવા કુતૂહલ રીતે રસ દ્રવતી રાખી શકે છે એનું આ એક મહત્ત્વનું ઉદાહરણ છે. આ રીતે સુદામા અને સુદામા પત્ની ના સંવાદનું દૃષ્ટાંત પણ લઈ શકાય. અને આ રીતે ઘણા ઉદાહરણો આપણે લઈ શકીએ કે જેમાં એની કથન કલા જે છે એ પ્રગટ થાય છે. તો બીજી આ કથન કલા જે એમની વખણાય છે એની પાછળના બીજા કેટલાક તત્વો પણ અહીં જવાબદાર છે. જેમ કે નાટ્યાત્મક વિરોધો અને ખેંચતાણ જે છે એ પ્રેમાનંદની આ કૃતિઓમાં ઠેર ઠેર જોવા મળે છે અને એ પણ એમની કથન કલાનો જ એક નમૂનો છે. એક આપણે ખેંચતાણની શરૂઆતમાં જ વાત કરી, જ્યારે કૃષ્ણ જે છે સુદામાને વિદાય આપી રહ્યા છે એ સમયે સુદામાની માનસિક તંગ અવસ્થા જે છે એનું આલેખન થયું છે. તો બીજું એક સરસ ઉદાહરણ છે અભિમન્યુ આખ્યાનમાં અહિલોચન અને ગુરુ વેશધારી કૃષ્ણનો પ્રસંગ છે. તો ત્યારબાદ બીજું એક મહત્ત્વનું ઉદાહરણ છે નળાખ્યાનમાં દેવો અને રાજવીઓ દમયંતીને પરણવા માટે કેવા ઉત્સુક થઈ બેઠા છે અને નળના આગમનની હાક વાગે છે એ પ્રસંગ એક મહત્ત્વનું ઉદાહરણ છે. તો રણયજ્ઞમાં પ્રેમાનંદ જે છે રાવણ અને મંદોદરીને તથા મામેરુમાં કુંવરબાઈ અને નરસિંહને એકથી વધુ વાર સામ સામે
મૂકી દે છે અને એના કારણે એક તંગ પરિસ્થિતિ જે છે એ ઊભી થાય છે. એટલે આ રીતે કથન કળાના આ ગુણો જે છે એ પ્રેમાનંદની કૃતિઓમાં આપણને ઠેર ઠેર જોવા મળે છે. છતાં કેટલીક વાર એમાંથી કેટલીક ત્રુટિઓ પણ જોવા મળે છે અને કેટલીક વાર આ સુસંયોજિત સૌષ્ઠવ પૂર્ણ સઘન આકૃતિ નીપજી આવતી હોય તેવું તો આપણને વિશેષ જે કૃતિઓમાં બનેલું જોવા મળે છે એવી કૃતિઓ છે સુદામા ચરિત્ર અને મહામેરુ. એટલે કેટલીક વાર નાટ્યાત્મક વક્રોક્તિઓ પણ કૃતિના ભિન્ન ભિન્ન અંશો અને ક્યારેક આરંભ અંતને સુગ્રથિત કરવામાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે આ રીતે કહી શકીએ કે પ્રેમાનંદ જે છે એમની કથન કળાના કારણે એમના અન્ય આખ્યાનકારોથી એ વધારે પ્રસિદ્ધિ પામ્યા છે અને એમનું એ મલાવીને વાત કહેવાની એમની જે એક આવડત છે એના કારણે એ કથાને વધારે રસદ્રવતી કરી મૂકે છે. એના પછી એમની મહત્વની વિશેષતા છે એમની પ્રત્યક્ષતા, એટલે પ્રસંગને પ્રત્યક્ષ કરી આપવાની પ્રેમાનંદની શક્તિ. આમ જુઓ તો બીજો મુદ્દો છે પ્રત્યક્ષતા. પ્રેમાનંદની કથન કળામાં નાટ્યાત્મકતાના અંશો છે તેમ તેનામાં નાટકનો એક બીજો પણ ગુણ છે. આપણે બધા જાણીએ છીએ કે આખ્યાન જે છે એ પરફોર્મિંગ આર્ટ સ્વરૂપનું છે, અથવા તો એમનું આખ્યાનનું સ્વરૂપ જે છે પરફોર્મનું છે, ભજવણીનું છે. એટલે સ્વાભાવિક છે એમાં નાટ્યાત્મકતા તો એમાં હોવી જ જોઈએ. એટલે પ્રેમાનંદ જે છે એ સમયે પોતાની આંગિક ચેષ્ટાઓ હાવભાવ દ્વારા આ રીતે આખ્યાનને ભજવતો હતો. એટલે એ રીતે નાટકનો એક બીજો પણ ગુણ જે છે એ પ્રત્યક્ષતાનો છે. એટલે એ નાટક એ જે છે પ્રત્યક્ષની કળા છે. એ બધું જે છે તમારી સામે બનતું હોય, પ્રત્યક્ષ બનતું હોય એ પ્રકારનો અનુભવ આપણને થવો જોઈએ. એ આખ્યાનની એક મહત્વની લાક્ષણિકતા છે. અને પ્રેમાનંદનું ચિત્ત જે છે એ વારંવાર પ્રત્યક્ષતા પર જઈને ઠરે છે. એટલે આંખ કાન સમક્ષ તરવરી રહે એવી પ્રત્યક્ષ સૃષ્ટિ જે છે એ પ્રેમાનંદ વાચકો સમક્ષ અથવા તો શ્રોતાઓ સમક્ષ ઊભી કરી દેતો. અને એ કેવી રીતે ઊભી કરતો, તો એના માટે પાત્રની ઉક્તિઓ, એની લઢણો, એના લય લહેકા, એના કાકુઓ, શ્રાવ્ય સાક્ષાત્કારક શ્રાવ્ય સૃષ્ટિ એ ઊભી કરે છે. અને મહામેરુ માની, નરસિંહ, કુંવરબાઈ, લક્ષ્મીજી અને સાસરિયાની ઉક્તિઓ જે છે આના માટેનું ઉત્તમ ઉદાહરણ છે. જે રીતે વડસાસુ જે છે લખો લખો જે સમયે એ પહેરામણીની યાદી લખાવે છે એ સમયના એના જે આ ઉચ્ચારણની એની તરેહો છે, લખો એને અનેક રીતે ઉચ્ચારી શકાય. એટલે પ્રેમાનંદ પાસે આ એક મહત્વની શક્તિ છે. એટલે આપણે એ સંભળાય છે એટલે એને સાંભળવાનું મન થાય. અરે સાંભળો તો ઘણીવાર મનોવ્યાપારો, ક્રિયા અને અવસ્થાઓ દ્વારા મૂર્ત થાય છે. સુદેવ ને સ્ત્રીઓના સમૂહમાં દમયંતી દેખાતી નથી એ ભાવ અજાણ્યો થઈ જુએ બ્રાહ્મણ, શીશ ધૂણી જાય એમ ચેષ્ટાથી અહીં અભિવ્યક્ત થાય છે. તો જે સ્નેહાર્દ હંસને પણ પ્રેમાનંદ પોતાની પાંખથી નળના આંસુ લૂછતો કરે છે. જો આ દ્રશ્ય જે છે તમને જાણે તમારી આંખો સમક્ષ ભજવાતું હોય એવી રીતે અહીં આલેખાયેલું છે. તમને સાક્ષાત નળના આંસુ લૂછતો હંસ જે છે એ દેખાય એ પ્રકારની પ્રત્યક્ષીકરણની શક્તિ પ્રેમાનંદ પાસે રહેલી છે. તો પ્રેમાનંદમાં આવતી ચેષ્ટાઓ સર્વ સામાન્ય રૂપની કે જાતિગત રણયજ્ઞમાં વાનરોની અને દસમ સ્કંધમાં બાળકોની છે તેવી હોય છે. એટલે આ કેટલીક વાર જે એમની ચેષ્ટાઓ છે એ જાતિગત છે, ટાઈપ પ્રકારની. જેમ કે આ વાનરોની ચેષ્ટાઓ, તો દસમ સ્કંદમાં બાળકોની ચેષ્ટાઓ વગેરે. એટલે પ્રેમાનંદના આખ્યાનોમાં એકાદ સૂચક શબ્દ પ્રયોગથી કે ઉપમાથી પણ વસ્તુ
સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવવાની તેની જે શક્તિ છે એનો પરિચય પણ આપણને અનેકવાર મળી રહે છે. જેમ કે મામેરુમાં જે કૃષ્ણ ભક્ત નરસિંહ છે એના ઘરની અથવા તો એના આંગણાની એનું આંગણું કેવી રીતે આપણે પ્રત્યક્ષ કરાવી શકીએ, તો એક જ એના માટે કે તુલસી ચોકમાં હે તુલસીના વન, આ નાની એવી પંક્તિ જે છે એ નરસિંહના આંગણા અને આપણી સમક્ષ પ્રત્યક્ષ કરી દે છે. એટલા જ શબ્દ પ્રયોગથી નરસિંહનું આંગણું જે છે આપણી નજર સમક્ષ જાણે કે ખડું થઈ જાય છે. તો કમળની પેરે લિંગ વિકાસ્યું, અને એમાં આ ઉપમાથી પ્રભુ મહાદેવના પ્રગટવાની ક્રિયાનો મંગલ સાક્ષાત્કાર થઈ જાય. આવી કેટલીક ઉક્તિઓ જે છે એ પ્રેમાનંદની શક્તિનો પરિચય કરાવે છે. તો રણયજ્ઞમાં આજનો તે દાડો રે હો લાગે મને ધૂંધળો, આ મંદોદરીના ઉદ્ગારો છે એમાં આવનાર ભવિષ્ય અથવા તો જે ધૂંધળું ભવિષ્ય છે કે હવે લંકાનો સર્વનાશ થવાનો છે એનો સંકેત અહીં છુપાયેલો છે. આ રીતે પ્રેમાનંદે એકાદ ઉપમા દ્વારા, એકાદ શબ્દ પ્રયોગ દ્વારા સાક્ષાત ચિત્ર આપણી સમક્ષ ઊભું કરી દીધું છે. એના કેટલાક આ ઉદાહરણો છે. તો ઉપમાદી અલંકારો પણ પ્રત્યક્ષીકરણ માટેનું એક મહત્વનું સાધન છે, અને આપણે જોયું તેમ પ્રેમાનંદે એનો વારંવાર ઉપયોગ કર્યો છે. જેમ કે નળાખ્યાનમાં દમયંતી ના વર્ણનો જે છે એમાં ઘણા બધા રૂઢિગત અલંકારો પ્રયોજાયા છે. તો દસમ સ્કંધમાં પૂતનાનું વર્ણન માં કેટલાક સરસ અલંકારો પ્રયોજાયા છે. તો એનું આ બંને એના ઉદાહરણો છે. તો આ રીતે પ્રેમાનંદ પદાર્થોના, પાત્રોના, દેહના, રૂપ રંગના, પહેરવેશના, આવાસોના, નગરોના, જંગલોના, વાહનોના વર્ણન કરે છે. એમાં એની પ્રત્યક્ષીકરણની દ્રષ્ટિ કામ કરી રહી હોય છે એવું આપણે કહી શકીએ. પણ અહીં વર્ણનોની બાબતમાં જુઓ, પ્રત્યક્ષતા જે છે એને તમે બીજો મુદ્દો વર્ણન કૌશલ પણ આપી શકો. એટલે વર્ણનોમાં પ્રેમાનંદની કેટલીક મર્યાદાઓ પણ છે કે જેમ કે કેટલીક વાર મુનશીએ કહ્યું છે તેમ એમના પેલા વન અને જંગલોનો વર્ણનો જાણે પેલા જંગલ ખાતાની યાદી જેવા બની જાય છે એ પ્રકાર. એટલે વર્ણનોમાં વૈવિધ્યતા જોવા મળતી નથી. એટલે એ એની એક મર્યાદા છે. જેમ કે એની પાસેથી ઉષા, મધ્યાહન, રાત્રિ, નદી, સાગર, પર્વત આદિ પ્રકૃતિના ભવ્ય રમણીય તત્વોએ પ્રેમાનંદની કલ્પનાને ખાસ ઉત્તેજિત કરી હોય તેવું લાગતું નથી. અને વન વર્ણનોમાં પ્રેમાનંદ કેટલીક વાર વૃક્ષોની માત્ર યાદી આપીને અટકી જાય છે, અને પ્રેમ મુનશીએ કહ્યું છે તેમ જંગલ ખાતાની ટીપ જેવા એના વર્ણનો બની રહે છે. તો ઋતુના વર્ણનની બાબતમાં પણ એવું કહી શકાય કે એમના જે આ ઋતુ વર્ણનો છે એ જેટલા સુરેખ અને સ્વાભાવિક છે એટલા કલ્પનારમ્ય નથી. આ એમની એક મર્યાદા છે. હવે એમની ત્રીજી મહત્વની વિશેષતા જે છે એ ભાવ સૃષ્ટિ છે. તો પ્રેમાનંદના કવિ સ્વભાવનો એક લાક્ષણિક અંશ તેનો મનોભાવનાનો રસ અને માનવ ભાવને હૃદયગમ રીતે નિરૂપવાની પ્રેમાનંદની શક્તિ છે. સામાન્ય લોક સમૂહના સર્વસામાન્ય ભાવો જે છે, પ્રેમ, ઈર્ષા, કરુણા, લોભ, દીનતા, અભિમાન વગેરેની પ્રેમાનંદની પકડ જે છે એ અદ્ભુત છે. એક પે અધિક મોતી, રાજ માતા ટકટક જ્યોતિ. જો નળાખ્યાનની આ પંક્તિ જે છે એમાં આશ્ચર્યની ચિત્રાત્મકતા જે છે અભિવ્યક્ત થઈ છે. એટલે એક પે અધિકા મોતી, રાજ માતા ટકટક જ્યોતિ. આમાં જે રીતે આશ્ચર્ય નો ભાવ છે અહીં એકદમ ચિત્રાત્મક રીતે અભિવ્યક્ત થયો છે. તો એના પછી દસમ સ્કંદનું ઉદાહરણ, ધાય ધાય ભેટ્યા બેહુ વૃદ્ધ, હૃદયે ઉધરકે છે, વાંસે વહી જળધાર આંસુ વર્ષે છે. એટલે આ રીતે મિત્ર મિલનના આનંદનું અહીં એક આદ્ર ચિત્ર
જાણે કે આલેખાયું છે. તો એના પછી ઓખારણની મહત્વની પંક્તિ, મેં તો આવડું નહોતું જાણ્યું ચિત્ર લેખાએ રત્ન જ આણ્યું. જો મેં તો આમ જાણે કે ઈચ્છા કરતાં કંઈક વધુ મળ્યું છે, કંઈક અદ્ભુત પામ્યાનો ઉલ્લાસ જે છે એ અહીં ઓખા ના આ જે શબ્દો છે એમાં જોઈ શકાય છે. તો ત્યારબાદ મામેરુની પંક્તિ છે કે કેટલી એક પોતાનું લઈને બાળક આગળ ઓળેજી. જુઓ કે આ નાગરીના હાથમાં જ્યારે સામળસા શેઠ પહેરામણી કરી રહ્યા હતા ત્યારે સ્ત્રીઓ જે છે પોતાનું તો એમને લઈ લીધું, પણ હજી એમને લાલચ છે, એટલે પોતાનું લઈ અને પોતાના બાળકને આગળ ધરે છે. એ જે લાલસા છે, લોભની વૃત્તિ જે છે અહીં કેટલી સરસ રીતે સૂચવાય છે. કેટલી એક પોતાનું લઈને બાળક આગળ ઓળેજી. આ રીતે લોભની જે ક્ષુદ્રતા છે એનો ભાવ અહીં આલેખાયેલો છે. એટલે આ સર્વ સામાન્ય માનવ ભાવોથી પ્રેમાનંદનું ચિત્ત એટલું ભરેલું છે કે એ દેવોમાં, રાક્ષસોમાં અને પ્રાણીઓમાં પણ એનું આરોપણ કરે છે. અને માનવેતર પાત્રો જેમ કે હંસ, વાનર વગેરે જેવા પાત્રોમાં પણ આ રીતે માનવીય ભાવોનું એમાં આલેખન, આરોપણ થયેલું છે. દસમ સ્કંધમાં કૃષ્ણ બ્રહ્મા વિશે મમ નાભી કમળનું જંતુ એ એમ કહી તિરસ્કાર મિશ્રિત અભિમાન પ્રગટ કરે છે. તો વળી કંસને ભગીની પ્રેમથી ભીંજાતો પ્રેમાનંદ આલેખે. જો અહીં કંસના પાત્રનું જાણે કે ઉદ્ધવીકરણ થયું છે અને એ રીતે ભગીની પ્રેમ જે છે, દેવકી પ્રત્યેનો પ્રેમ અહીં આલેખાયો છે. તો નળાખ્યાનનો હંસ માનવેતર હોય એવું આપણને ક્યાં લાગે છે? એ પણ જાણે કે માનવ જેવા જ ભાવ અનુભવે છે અને એટલા માટે આપણને માનવ કરતાં ઇતર છે એવું લાગતું નથી. અને એ પ્રેમાનંદની એક ભાવ નિરૂપણની મહત્ત્વની સિદ્ધિ છે. પ્રેમાનંદ કૃષ્ણ જેવા પાત્રને આમ તો દિવ્ય રૂપે જ કલ્પે છે અને કંસ જેવાને ક્રૂર રાક્ષસ રૂપે. એમાં આવા માનવ ભાવના લસરકા હંમેશા ભળી જતા નથી. અને કેટલીક વાર એ પ્રેમાનંદની મર્યાદા બની રહે છે ભાવ નિરૂપણતાની દ્રષ્ટિએ. જેમ કે રણયજ્ઞમાં રામમાં વારંવાર ઘેરા રંગે આલેખાયેલી માનવ સહજ નિર્બળતા અને રાવણમાં ભિન્ન ભિન્ન સ્થળે આરોપાયેલા ભિન્ન ભિન્ન ઉદાત્ત આશયો આના ઉદાહરણ છે. એટલે વિરોધી ભાવ કેટલીક વાર રામમાં નિર્બળતા લેખાય છે અને રાવણમાં ઉદાત્ત અંશો આલેખાયા છે. એટલે આ રીતે ઔચિત્ય જે છે એ ભાવ નિરૂપણની દ્રષ્ટિએ અથવા તો ચરિત્ર આલેખનની દ્રષ્ટિએ એ અહીં જોખમાય છે અને એ દ્રષ્ટિએ આ પ્રેમાનંદની મર્યાદા બની રહે છે. હવે આપણે જાણીએ છીએ કે પ્રેમાનંદની કથા સૃષ્ટિ આમ જુઓ તો પૌરાણિક હતી અને છતાં એની કલ્પના પુરાણોના મહત્તાપૂર્ણ પ્રભાવક ગહન અને સંકુલ ભાવ જગતને બદલે તળપદા જગતના સાદા સરળ મનોભાવો અને કૌટુંબિક ભાવોમાં રાચે છે. એટલે જુઓ એ કથાનક ભલે પુરાણનું લે અથવા તો પૌરાણિક કથા વસ્તુ સ્વીકારે છે, પણ એમાં ભાવનું જે આરોપણ કરવામાં આવે છે એ તળપદા અને તે સમયના ગુજરાતી સમાજનું છે. એટલે આમ જોવું તો એક પ્રેમાનંદની સિદ્ધિ છે ગુજરાતીકરણ, જેને આપણે બીજા નામે ઓળખીએ છીએ. તો કદાચ આ ભાવોનો પ્રેમાનંદને જીવંત અનુભવ છે અને કદાચ પુરાણોની લોકોત્તર ભાવ સૃષ્ટિને એની કલ્પના અંબી શકતી નથી. અને પૌરાણિક માળખામાં આ રીતે તત્કાલીન તળપદા જીવનની રેખાઓ દોરતા કેટલીક વાર એમાં કઢંકાપણું અને ઔચિત્ય આવી જાય છે. ત્યારે એ પ્રેમાનંદની મર્યાદા બની રહે છે. જેમ કે પૌરાણિક પાત્રોનું ગૌરવ જળવાતું નથી અને એના માટે કૃષ્ણનું પાત્ર કેટલીક વાર પોતાની મર્યાદા જે છે એ અહીં જળવાતી નથી. તો મહાભારતના ગૌરવશીલ ઋતુપર્ણ રાજાની પ્રેમાનંદે જે રીતે અહીં દશા કરી છે એ પણ એક એની મર્યાદા બની રહે છે. તો અભિમન્યુ આખ્યાનમાં ભીમ મામેરાના પ્રસંગે મામેરુની વળસાસુ
જેવા જ વાંકા વચનો બોલે છે પણ અહીં થોડું કઢંગું લાગે છે. એટલે આ રીતે કેટલાક ઉદાહરણો જે છે કે પ્રેમાનંદ જે છે પાત્રોની ગરિમા જાળવી શક્યા નથી, એના કારણે એની મર્યાદા બની રહે છે ને કેટલીક વાર ઔચિત્યનો ભંગ પણ થાય છે. તો બીજું, પ્રેમાનંદ એ લોકજીવનના સર્વ સામાન્ય ભાવને નિરૂપે છે, તેમ લોકોની વર્ગીય વિશેષતાઓને પણ પ્રગટ કરી જાણે છે. જાતિ સ્વભાવ અને જાતિ વર્તનની અને ઘણી સારી અને સૂક્ષ્મ સૂઝ છે. દસમ સ્કંદમાં યશોદા ગોરસનું મુને દુઃખ નથી, ભાંગી ગોળી રીઢી હો એમ કહે છે, ત્યારે તેમાં આહિર સ્ત્રીની જે લાક્ષણિક મનોદશા છે, મનોભાવ છે, એનું માર્મિક નિરીક્ષણ જે છે એ રહેલું છે, એ આપણે જોઈ શકીએ. એટલે આ રીતે પ્રેમાનંદને લોક જીવનના સર્વ સામાન્ય ભાવનો સારો પરિચય છે અને એટલા માટે એ નિરૂપી જાણે છે. તો રણયજ્ઞમાં ત્રણેય પુત્રો મરાતા મંદોદરી જે વિલાપ કરે છે, તેમાંથી એક પંક્તિ એક હિતાળ સાસુના સ્વભાવને સહજ રીતે પ્રગટ કરી દે છે. બહુ એક મહત્વની પંક્તિ છે કે મારી ત્રણેય વહુવર લૂંટાણી, કુમુદીની પહેરે કરમાણી. આમાં એક જે સાસુનું હૃદય જે છે એ આલેખાયેલું છે. એટલે પ્રેમાનંદને પોતાના સમાજનું, એ સમયના સમાજનો સારો જાણકાર કહી શકાય. તો મામેરુ માના શ્રીરંગ મહેતો સાસુ, નણંદ વડસાસુ, કુંવરબાઈ, ઠગ નાગર અને નાગરાણીઓ સુદ્ધા તાદર્શ અને સજીવ પણ જાતિચિત્રો જ છે. એટલે આવા સારા જાતિચિત્રો પણ આપણે પ્રેમાનંદના આખ્યાનોમાંથી પ્રાપ્ત થયા છે. પણ જેમ આટલા સારા જાતિચિત્રો પ્રેમાનંદ પાસેથી પ્રાપ્ત થયા છે, એમ કેટલીક વાર ઉત્તમ વ્યક્તિચિત્રો, વૈયક્તિક ચિત્રો પણ આપણને પ્રેમાનંદ પાસેથી પ્રાપ્ત થયા છે. એટલે એને એક આ જે પાત્રો છે એને વિશિષ્ટ સમસ્યાઓનો સામનો કરવાનો આવે અને એ વખતે એનો સર્વસામાન્ય કે જાતિગત સ્વભાવ નહીં પણ એનું વિશિષ્ટ વ્યક્તિત્વ પ્રગટ થાય છે. એટલે જેમ પ્રેમાનંદે સારા જાતિચિત્રો આપ્યા છે જેની આપણે વાત કરીએ, એવી રીતે કેટલાક સરસ વ્યક્તિચિત્રો પણ આપ્યા છે. અને એવા બહુ ઓછા આમ જુઓ તો પ્રેમાનંદના આખ્યાનોમાંથી પ્રાપ્ત થયા છે, પણ કેટલાક પ્રાપ્ત થયા છે. એમાંના છે દમયંતીને આ રીતે દમયંતીનું એક સરસ આલેખન પ્રેમાનંદે કર્યું છે. અને એ સમયે જ્યારે નળ દમયંતીને ત્યજીને જઈ રહ્યો હતો, એ વેળાની નળની જે દ્વિધાભરી વિશિષ્ટ ચિત્ર એક મહાભારતને અનુસરીને પ્રેમાનંદ સર્જવા જાય છે. પણ કો સમયે મારો કરે આહાર એવો હીન અને બાલિશ વિચાર નળના મનમાં મૂકી એ આખું જાણે કે ચિત્ર જે છે એ ખોરવાઈ જાય છે. એટલે આ રીતે કેટલીક વાર એક વૈયક્તિકતા જેટલી દમયંતીને પ્રાપ્ત થઈ છે એટલી નળને પ્રાપ્ત થઈ શકતી નથી, અને કેટલીક વાર એનું ચિત્ર જે છે એ યોગ્ય નિર્માણ થઈ શકતું નથી, અને એના કારણે એ ચિત્રણની દ્રષ્ટિએ એ મર્યાદા બની રહે છે. એટલે આમ જુઓ તો પ્રેમાનંદે માનવ મનના જે અજ્ઞાત ઊંડાણો છે ત્યાં સુધી એ પહોંચી શક્યા નથી, એટલે એને ડહોળવાનો પ્રયત્ન એમને કર્યો નથી, અને એના ઉગ્ર સંઘર્ષોને એ આલેખી શક્યા નથી. એની ક્ષણ ક્ષણની આંતરિક ગતિ લીલાને એ નથી આલેખી શક્યા, અને એણે લીધેલા ભાવો જે છે એને જે ભાવો આલેખ્યા છે મોટા ભાગે સામાજિક છે. એટલે વૈયક્તિક ભાવ કરતાં પ્રેમાનંદને સામાજિક અથવા તો સામૂહિક ભાવનું આલેખન કરવું વિશેષ ફાવે છે. અને એટલા માટે આપણે પ્રેમાનંદના આખ્યાનોમાં જાતિચિત્રો જે છે એ સમૂહ ચિત્રો જે છે એ વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થયા છે. તો આ રીતે આમાંથી કેટલાક અપવાદો
વૈયક્તિકતાની બાબતમાં પણ પ્રાપ્ત થયા છે, જેમ કે સુદામાનું ચિત્ર, અથવા તો એ જે સમયે સુદામા એક દ્વંદ્વ અનુભવે છે જ્યારે કૃષ્ણ એને વિદાય આપે છે એ સમયે, અને દમયંતીનું ચરિત્ર, એવા કેટલાક અપવાદો છે. એના સિવાય આ રીતે આખ્યાનમાં જે ભાવ આલેખાયેલા છે એ આપણા હૃદયને હરી લેનારા ભાવો છે, અને એટલા માટે જ પ્રેમાનંદ ની આ એક મહત્વની સિદ્ધિ બની રહેશે. ચોથી જે આખ્યાનકાર તરીકેની પ્રેમાનંદની લાક્ષણિકતા છે એ રસ નિરૂપણ અથવા તો રસ સિદ્ધિ, રસસ્ક્રાંતિ પણ કહી શકાય. તો પ્રેમાનંદ એકાદ રેખાથી પાત્રના સ્વભાવને ઉપસાવી આપે છે એટલું જ નહીં, પરંતુ ભાવને જરૂરી ઉપકારક સામગ્રીથી ગૂંટી અને ભર્યા રસ આલેખનું પણ એ કરી શકે છે. અને આ બાબતમાં આપણે જાણીએ છીએ તેમ નવલરામે જે પ્રેમાનંદ વિશે કહેલું એ બધાને જ આમ જો તો પરિચિત હશે કે રસની બાબતમાં કોઈ પણ ગુજરાતી કવિ એના પેગડામાં પગ ઘાલે એવો નથી. આ પ્રેમાનંદનું કોટેશન જે છે એ ભાગ્યે જ ગુજરાતીના કોઈ વિદ્યાર્થી અને નહીં ખબર હોય, બાકી મોટા ભાગના વિદ્યાર્થીઓને ખબર જ હોય એ પ્રકારનો MCQમાં પણ પૂછાઈ શકે એવો આ પ્રશ્ન છે કે આવું પ્રેમાનંદ માટે કોને કહ્યું. તો એ નવલરામનું આ બહુ જ પ્રસિદ્ધ કોટેશન છે પ્રેમાનંદની રસ સિદ્ધિની બાબતમાં. એ ધારે ત્યારે હસાવે, ધારે ત્યારે રડાવે, અને ધારે ત્યારે શ્રોતાને શાંત રસના મહેલમાં લઈ જઈને બેસાડે. એટલે આ પ્રકારનું લાંબુ કોટેશન હોવા છતાં પણ આપણે એક વારમાં જાણે કે સ્મરણમાં રહી જાય એ પ્રકારનું એનું સરસ રસ નિરૂપણ માટેનું એમનું નિરીક્ષણ છે. તો રસોના પરસ્પર સંબંધની પ્રેમાનંદને સારી સૂઝ છે, અને એટલે એક રસમાંથી બીજા રસમાં એ સરળતાથી સરી જાય છે, અને રસ સૃષ્ટિમાં એકતાંતતા આવતી નથી, એટલે એક વિધતા આવતી નથી, કંટાળો નથી આવતો. કેટલીક વાર પ્રેમાનંદ એકને એક વસ્તુને ભિન્ન ભિન્ન રસોનો વિભાવ બનાવે છે, ત્યારે એનું વિશિષ્ટ જે રસ કૌશલ છે એ દેખાઈ આવે છે. અને એમાંય જ્યારે હાસ્ય અને કરુણ જેવા પરસ્પર વિરોધી રસોને એક સાથે નિષ્પન્ન કરે છે, ત્યારે તો જાણે કે ચમત્કાર જ લાગે છે. જુઓ, એટલે તમને કોઈ પૂછે કે પ્રેમાનંદની શ્રેષ્ઠતા કયા રસના આલેખનમાં છે, અથવા તો પ્રેમાનંદે કયા એવા રસો જે છે એને સારી રીતે આલેખ્યા છે, તો એ છે કરુણ અને હાસ્ય. આ બંને વિરોધી રસો હોવા છતાં પ્રેમાનંદ એને સારી રીતે આલેખી શકે છે. એટલે આ પ્રેમાનંદની એક આગવી સિદ્ધિ છે. પડોશીઓની દ્રષ્ટિએ હાસ્યપાત્ર બનતી બાહુકની વેદના, આને ઉદાહરણ તરીકે આપણે લઈ શકાય. તો ભાર લાગતા આજુબાજુ જોઈ ગોવિંદને ખોળામાંથી ગબલાવી નાખવાની યશોદાની લજ્જા સ્પદ છતાં રમૂજ ભરી ક્રિયા, અને એક સાથે વિષાદ અને વિનોદ પ્રેરતા સુદામાના ઘર અને વર્તનના વર્ણનો આના માટેના ઉત્તમ ઉદાહરણો છે, કે જેમાં એક બાજુ કરુણ છે તો બીજી બાજુ હાસ્ય. એટલે બંને રસો વિરોધીઓ હોવા છતાં અહીં સારી રીતે આલેખાયા છે. તો મામેરુમાં ડોસી પહેરામણીની વિગતો લખાવે છે ત્યારે એની વ્યવહાર ચતુર વ્યંગ્યવાણીથી આપણે ખડખડાટ હસવું આવે છે. ત્યાં જ ડોશીએ દાટ વાળ્યો રે, જો આ જે કુંવરબાઈના શબ્દો સાંભળતા જાણે કે વાચકના પેટમાં પણ ફાળ પડે છે, અને પહેરામણીની એ યાદી જ જાણે કે કરુણ રસનો વિભાવ બની જાય છે. એટલે આ બધા રસોમાં પ્રેમાનંદની સિદ્ધિ એક સરખી નથી. રૌદ્ર, ભયાનક, બીભત્સ, અદ્ભુત એ પ્રેમાનંદની કૃતિઓમાં પ્રસંગોપાત ગૌણ રસ તરીકે આવે છે. પ્રેમાનંદનો વીર રસ જે છે બહુધા ગતાનુગતિક અથવા તો શબ્દ લય નિર્ભર કે વર્ણન નિર્ભર છે. એટલે પ્રેમાનંદ વીર રસ જે છે વર્ણન નિર્ભર છે. ખાસ કરીને યુદ્ધના વર્ણનો છે, જેમ કે ઓખારણ, અભિમન્યુ આખ્યાન જેવા આખ્યાનોમાં આ વર્ણન નિર્ભર છે. તો ભક્તિ અને વાત્સલ્યમાં આવા કોઈ વિઘ્નો
પ્રેમાનંદને નડતા નથી. અને મામેરુમાં નરસિંહને અવલંબીને દોરેલું ભક્તિનું ઉજ્જવળ મધુર ચિત્ર છે. તો દસમ સ્કંદમાં વાત્સલ્યના કેટલાય સ્વભાવ રમણીય આલેખનો છે. અને છતાં ભક્તિ અને વાત્સલ્ય પ્રેમાનંદના કાવ્યોમાં વ્યાપકપણે પ્રવર્તતો રસ નથી. એટલે આમ જુઓ તો પ્રેમાનંદની જે સિદ્ધિ ગણાવી શકાય એવા બે રસો છે, હાસ્ય અને કરુણ. અને આ રીતે કરુણના હૃદય દ્રાવક આલેખનો પ્રેમાનંદ પાસેથી આપણને ઘણા મળે છે. જેમ કે દસમ સ્કંદમાં નંદ યશોદાનો વાત્સલ્ય જનિત કરુણ અને રણયજ્ઞમાં રામનો ભાતૃ પ્રેમજન્ય કરુણ. તો કંસ મારવા તૈયાર થાય છે તે વખતની દેવકીની અને નળના પરિત્યાગ પછી દમયંતીની જે સ્થિતિ છે એનો કરુણ, તે આપત્તિઓને કારણે જન્મતો શુદ્ધ કરુણ છે. એટલે આ રીતે કરુણ રસના આલેખનમાં પ્રેમાનંદને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તો હાસ્ય રસના આલેખનમાં પણ પ્રેમાનંદ અને સિદ્ધિ વરેલી છે. અને જેમ આપણે કહીએ કે પ્રેમાનંદનો હાસ્ય જે છે એ આમ જુઓ તો ફાર્સિકલ એલિમેન્ટનો ભાગ છે. અને ઋતુપર્ણ પોતાની પહેલા રથ પર ચડ્યો તેથી બાહુક ચીડાય છે અને પછી તે દ્રશ્ય આપણને જોવા મળે છે. તે એક ફાર્સિકલ હાસ્યનું ઉદાહરણ છે. એટલે આ રીતે તો કેટલીક વાર સ્થૂળ ગ્રામ્ય શબ્દાશ્રિત હાસ્યથી માંડી અને સ્વાભાવિક માનવ વર્તનમાંથી પ્રગટતા સૂક્ષ્મ હાસ્ય સુધીની વિવિધ છટાઓ પ્રેમાનંદમાં જોવા મળે છે. એટલું જ નહીં, સમગ્ર જીવનને, જીવનના સર્વ ભાવોને, કરુણને સુદ્ધા વિનોદી નજરે જોવાની અસામાન્ય શક્તિ પ્રેમાનંદ પાસે છે. જેમ કે અર્જુન્યો, બાહુક્યો જેવા ગ્રામ્ય ગાળાગાળીના શબ્દોથી હાસ્ય જન્માવવાની હલકી રીતિ પ્રેમાનંદ ક્યારેક અજમાવે છે, તો ક્યારેક હું કાચી નિંદ્રાએ સિદ્ધ જગાડ્યો જેવી કુંભકર્ણની પંક્તિ રણયજ્ઞમાંની એમાંથી પણ હાસ્ય નિપજે છે. જેવા કાચી જેવા માર્મિક શબ્દ પ્રયોગથી હાસ્યની લહર ફરકાવે છે. પણ પ્રેમાનંદનું ઘણું હાસ્ય જે છે એ વિકૃતિના નિરૂપણમાંથી જન્મતું હાસ્ય છે. જેમ કે હાસ્ય માટેનું ઉત્તમ ઉદાહરણ આપણે ગણવું હોય તો નરસિંહની વેહેલનું વર્ણન વસ્તુ સ્વરૂપની વિકૃતિનું વર્ણન છે. તો કુંભકર્ણ, બાહુક, સુદામો આદિના વર્ણનો જે છે એ વ્યક્તિઓના દેહ, વેશ આદિની વિકૃતિના વર્ણનો છે. એટલે આ રીતે વિકૃતિના વર્ણનો દ્વારા પ્રેમાનંદ જે છે એ હાસ્ય રસનું આલેખન કરે છે. તો જેમ આપણે કહ્યું કે પ્રેમાનંદને સિદ્ધિ વરી હોય તો એ હાસ્યને કરુણ રસના આલેખનમાં મળી છે. અને કેટલીક પંક્તિઓ જે છે એ પ્રેમાનંદને કરુણ રસના આલેખનની જે સિદ્ધિ છે અથવા તો શિખર જે છે એ બતાવે છે. જેમ કે ગરીબ પિતાને દુઃખ દેવાને મારે સીમંત સાને આવ્યું રે જેવી મામેરુ માની કુંવરબાઈની ઉક્તિ જે છે એ ભલભલા ભાવકને હચમચાવી નાખે અથવા તો એમને શોકમગ્ન કરી દે એ પ્રકારની છે. તો વૈદર્ભી વનમાં વલવલે જેવી નળાખ્યાનમાંની દમયંતીની પંક્તિ જે છે એમાં પણ આ રીતે હાસ્યની એમાં જે કરુણતાની પરાકાષ્ઠા જે છે એનું આલેખન થયું છે. તો હવે એના પછીની પ્રેમાનંદની આખ્યાનકાર તરીકેની વિશેષતા જે છે એ વાક કૌશલમાં છે. તો એના પછીનો મુદ્દો છે વાક કૌશલ. અંતે પ્રેમાનંદની સર્વ સિદ્ધિ જે છે એના વાક કૌશલને આભારી છે. અને એની વાણી જે છે પ્રસાદમય છે, કે આપણને વાંચતા વહેંત જે છે એની વાણી સમજાઈ જાય છે. એમાં અકૃત્રિમ શિષ્ટ સંસ્કૃત છટાઓ છે જે દમયંતીના વર્ણનમાં દેખાય છે. અને લોક ભાષાની તાજગી, સ્ફૂર્તિ અને સચોટતા પણ છે જે હરી હું કહીએ નથી સમાતી અને હું ગાજું છું બાંધવ તુજ વડે જેવી ઉક્તિઓમાં પ્રગટ થતી આપણે જોઈ શકીએ. અહીં બોલ ચાલના અને બૈરક બોલીના જીવંત વાણી પ્રયોગોને પ્રેમાનંદે આબાદ ઝીલ્યા છે કે જાણે આપણે તત્કાલીન ગુજરાતી ભાષાનો સમૃદ્ધ
નિબિડ અને સુખદ સ્પર્શ અનુભવી શકીએ છીએ. અને આ અર્થમાં પ્રેમાનંદ આપણો સૌથી વધુ ગુજરાતી કવિ છે. પ્રેમાનંદ શબ્દને કવિના કાનથી સાંભળે છે. જુઓ, એટલે આપણે ઉમાશંકરે કહ્યું છે કે કવિતા જે છે કાનની કળા છે. અને આમ જુઓ તો આખ્યાન એ પદ્યનું સ્વરૂપ છે. એટલે પ્રેમાનંદ એક કવિ તરીકે શબ્દને કાનથી સાંભળે છે. એની રચનામાં સ્વર વ્યંજનની મધુર લીલા, વર્ણ સગાઈ અને સૂક્ષ્મ નાદ સગાઈ છલકાતી જોઈ શકાય છે. અવાજની ધ્વનિ, ક્રિયા અને ભાવને મૂર્ત કરવાનો પ્રયત્ન અહીં અવારનવાર જોઈ શકાય છે. અને લયનો વસ્તુને ઉપકારક રીતે વિનિયોગ કરવાની સૂઝ પણ પ્રેમાનંદમાં દેખાઈ આવે છે. ઉપરાંત પ્રેમાનંદની વાણીમાં શ્લેષ છે, વ્યંજના છે, વક્રતા છે. અસાધારણ અર્થ પ્રકાશ કરતા શબ્દ અને ઉક્તિ જે છે એ વારંવાર પ્રયોજે છે. અને નરસિંહ મહેતાએ યાત્રાળુઓ પાસેથી પૈસા લઈ અને હુંડી લખી આપી અને પછી એ રૂપિયા વૈષ્ણવ તેડી કૃષ્ણાર્પણ કર્યા એવી જે પંક્તિઓ છે એમાં પ્રગટે છે. અહીં કૃષ્ણાર્પણ શબ્દથી સમુચિતતા અને સાર્થકતા જે છે એ અહીં આપણે જોઈ શકાય છે. ત્યારબાદ સુખ સજ્જાએ ઋષિ બેસાડી ચમર કરે ચક્રપાણી, એ પંક્તિમાં ચમર કરે એ સંદર્ભમાં ચક્રપાણીની સાભિપ્રાયતા અને ચમત્કારિકતા જે છે એ જોઈ શકાય છે. એટલે આ રીતે નાટ્યાત્મક વક્રોક્તિઓ જે છે એ પ્રેમાનંદની એક મહત્વની સિદ્ધિ બની રહે છે. એના વાક કૌશલની એક સિદ્ધિ બની રહે છે. તો દેવકી યશોદાને સંદેશો મોકલાવે છે કે સાચવજો પુત્ર થાપણ પ્રભુએ આપી છે. તેમાં સાંભળનારને અજ્ઞાત દેવકીના માતૃત્વને પ્રગટ કરતો અર્થ રહેલો છે. તો સુદામા ચરિત્રની વક્રોક્તિ આથી વધુ રહસ્યમય અને માર્મિક છે. જેમ કે રૂકમણી, બહુ જ સરસ આ પ્રસંગ છે. તમે આ એક ઉદાહરણ યાદ રાખી, જોકે તમને યાદ રાખવામાં બહુ પ્રયત્ન નહીં કરવો પડે, પણ બહુ જ સરસ ઉદાહરણ છે. જે ચાક્ષુષ કેવી રીતે કરાવ્યો છે, પ્રસંગ તમે વાંચો એટલે તમને દેખાવા લાગે એ પ્રકારની પ્રેમાનંદની નિરૂપણ શક્તિ છે. જેમ કે રૂકમણી કૃષ્ણને તાંદુલની બીજી મુઠ્ઠી ખાતા રોકી લે છે. અને ત્યારે પ્રેમાનંદ જે રીતે શબ્દ પ્રયોગ કરે છે કે અમે અન્યાય શો કીધો નાથ. જુઓ, દેખીતી રીતે અભિધાના સ્તરમાં આપણને શું સમજાય કે અમને પણ તાંદુલ ખાવા છે, પણ આપણે બરાબર એના મર્મને જાણીએ છીએ. એમ પૂછે છે ત્યારે એમાં પ્રગટ રીતે તો તાંદુલ ખાવાની ઈચ્છા જ વ્યક્ત થાય છે. પણ આપણે જાણીએ છીએ કે કૃષ્ણ પોતાની રાણીઓ સુદામાની સેવા કરે એવો સંકલ્પ કરતા હતા. તેમાંથી એમને વાળવા માટેની આ ઉક્તિ છે. એટલે આમ જુઓ તો પ્રેમાનંદની આ એક મહત્વની શક્તિ છે. આમ એનું વાક કૌશલ જે છે તમને ક્ષણે ક્ષણે દેખાય. પ્રેમાનંદની વાણીમાં ક્યારેક ગ્રામ્યતા આવી જાય છે, ત્યારે એની મર્યાદા બની રહે છે. અને સ્થૂળ લોકરંજક શબ્દ ચમત્કાર એ અવારનવાર યોજાય છે. રૂઢિગત તત્વ પણ ઘણું જ છે અને કથનનો બોજ ઉપાડતી હોવાથી એ કેટલીક વાર નીરસ ભાસવાનો પણ અહીં સંભવ લાગે છે. છતાં પ્રેમાનંદનો પ્રતિભા સ્પર્શ વાણીને પ્રસાદમય, પ્રસંગે કોમળ, પ્રસંગે ગંભીર, નવીન જીવંતતા આપે છે. એ એની મહત્વની સિદ્ધિ છે. અને એ દર્શાવે છે કે પ્રેમાનંદ જે છે એ કવિ એક પ્રેમાનંદ જે છે એ જન સ્વભાવનો સારો જ્ઞાતા છે. અને એટલા માટે એ આ પ્રકારના જીવંત ચિત્રો જે છે, એ ભાવપૂર્ણ ચિત્રો જે છે એ આલેખી શકે છે. પ્રેમાનંદના કવિ સ્વભાવના લાક્ષણિક અંશો આપણે આ રીતે તારી શકીએ કે એની પ્રસંગ નિરૂપણમાં નાટ્યાત્મકતા, પ્રત્યક્ષનો વિશેષ રસ, સમાજના વર્ગોની એને વિશેષ સૂઝ છે, જીવન પ્રત્યેનો હળવો અગંભીર અભિગમ અને વાણીની ચાતુર્યયુક્ત વક્રતા. પ્રેમાનંદના જમાનામાં નાટક નહોતું, નહીં તો પ્રેમાનંદના કવિ સ્વભાવના આ લક્ષણોમાંથી
કેટલીક ઉત્તમ કોમેડી અથવા તો હાસ્ય નાટકો આપણે ચોક્કસ પ્રાપ્ત થયા હોત એવું આપણે કહી શકીએ. એટલે આ રીતે પ્રેમાનંદની એક આખ્યાનકાર તરીકેની આ સિદ્ધિઓ છે, એની વિશેષતાઓ છે. અને એટલે આપણે કહી શકીએ કે મધ્યકાળના સમગ્ર આખ્યાન સાહિત્યમાં અથવા તો મધ્યકાળની સમગ્ર આખ્યાન પરંપરામાં આ જ વિશેષતાઓને કારણે પ્રેમાનંદને આખ્યાન શિરોમણી કહેવામાં આવે છે તે યોગ્ય છે. અહીં આપણને આખ્યાનકાર પ્રેમાનંદ ની વાત પૂરી કરીએ છીએ. અસ્તુ.